સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામના જુવાનસિંહ ઝાલાને ભારતીય તેમજ વિદેશી ચલણના સિક્કાનો સંગ્રહ કર્યો છે. દેશ વિદેશનું જે ચલણી સિક્કા છે તેમાં 1917થી લઈ 2024 સુધીના ભારતીય ચલણમાં આવેલ વિવિધ પૈસાના સિક્કા તેમની પાસે છે. જેમાં કાણિયા પૈસાથી લઈને 1 પૈસો, 2 પૈસા, તગિયા, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, અલગ અલગ 25 પૈસાથી લઈને હાલમાં 10 અને 20ના સિક્કા જોવા મળે છે. સાથે તેમણે અન્ય દેશના સિક્કાનું પણ કલેક્શન કર્યું છે. દરેક દેશના સાલ સિક્કાની મેળવણી કરેલ છે. 107 સાલ 107 સિક્કા ભેગા કર્યા છે, જેમાં 1917થી લઈને 2024 સુધીના ભારતીય ચલણી સિક્કા સિરીઝ વાઇઝ પણ તેમની પાસે જોવા મળે છે. પહેલાના જમાનામાં જે ચલણી સિક્કા હતા તે તેમજ હાલમાં જે ચાલી રહ્યા છે તે અન્ય દેશોના ચલણી સિક્કા આ જુવાનસિંહ પાસે જોવા મળે છે. તેમને આવો શોખ હોવાથી તે આવા સિક્કાઓનો સંગ્રહ કરે છે. હાલ આવા સિક્કા લેવા માટે તેઓ ગુજરી બજાર તેમજ મોટા શહેરમાં તેમજ આવા સિક્કાઓના યોજાતા પ્રદર્શનમાં જાય છે. વિદેશોમાં આવા સિક્કાઓની ઘણી માંગ રહેશે. લંડનનું એક્ઝિબિશન બહુ મોટું છે તથા અમેરિકામાં પણ મોટું એક્ઝિબિશન છે અથવા વિદેશમાં મોટા મ્યુઝિયમ પણ આવેલા છે. મારું નામ ઝાલા અંજલીબા દિગ્વિજયસિંહ છે. મારા દાદાનું નામ જુવાનસિંહ મનુભા ઝાલા. તેમને ઘણા વર્ષોથી સિક્કા કલેક્શન કરવાનો શોખ હતો અને તેમને ઘણા બધા સિક્કા, લગભગ 500થી વધારે સિક્કા કલેક્શન કર્યા છે, જે અમને જોઈને ખૂબ જ આનંદ થાય છે અને તેમ અમને ભવિષ્ય માટેની પણ પ્રેરણા મળે છે. જેમ કે વિદેશના કોઈ ચાઇનાના છે, જાપાનના છે, તેમ ખાસ કરીને આપણા ભારત દેશના અગાઉના પૂર્વના સિક્કા પણ સારા લાગે. મારું નામ જુવાનસિંહ મનુભા ઝાલા, ગામ ભેચડા, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. એટલે આ સિક્કાનું કલેક્શન મેં 25-30 વર્ષથી કર્યું છે. એમાં 107 સાલ 107 સિક્કા એ દેશ વિદેશના છે. કોઈ પણ મેળવી શકે એવું નથી. ત્યાર પછી 50ની સાલથી આપણું ભારતનું નાણું જે અમલમાં આવ્યું એ 50થી આ 75ની સાલ સુધી 75 સિક્કા અને 75 વર્ષ આપણા આઝાદીના તમામ સિક્કાઓ અમે આવરી લીધા છે અને કોઈ પણ દેશ બનાવી શકે એવું છે નહીં. અને બીજા નંબરની અંદર મારી પાસે 500થી 700 સિક્કાઓ છે. એ ઘણા જૂના છે. આ સિક્કાનું કલેક્શન મેં અમુક મોટા મેળા ભરાતા હોય, મોટી કથાઓ હાલતી હોય, કોઈ ગુજરી ભરાતી હોય, અહીંયા મળતા અને હજી પણ મળે છે. પણ મહત્ત્વની ચીજ સાલની અને સિક્કાની કલેક્શનની છે કે આ એક કલેક્શન એવું બહાર પાડવું કે કોઈ પણ વ્યક્તિ બનાવી ન શકે. સિક્કા ઘણા લોકો પાસે છે. સિક્કો બનાવવો બહુ મુશ્કેલ છે અને સિક્કાની સાલ, સિક્કો ભલે નાનો હોય એની કિંમત નથી, પણ મહત્ત્વ સાલનો છે. કેમ કે આ તો એક આપણા ભારતનું સંભાળણું કોઈ પણ દેશ, કોઈ પણ આપણા દેશની અંદર એકબીજા 5-6 સિક્કા છે એ સાલ વગરના છે. 2 સિક્કા આપણા છે અને 4 સિક્કા વિદેશના છે. એમાં સાલ આપી શકી નથી સરકાર કોઈ પણ. એટલે એનો પણ મેં એક સંગ્રહ કરેલો છે. એટલે એ એક પણ મહત્ત્વની ચીજ. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.